અને હવે વાત કરવી છે કૌભાંડી BZ ગ્રુપની વાહવાહી કરતા અધિકારીઓની। એક વિડિયો વાયરલ થયો હતો। વન વિભાગના અધિકારીઓ વિવાદમાં આવી ગયા છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે, છતાં પણ અધિકારીઓ ભાન ભૂલ્યા। સહયોગ મેળવીને કૌભાંડી BZ નામની સંસ્થાનો આભાર માન્યો હતો। ભાન ભૂલી કૌભાંડીની સંસ્થા અને નામની વાહવાહી કરી દીધી આ અધિકારીઓએ। વિડીયો બનાવી અધિકારીઓએ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર પણ કર્યો છે। હાલ તો આ અધિકારીઓ શંકાના દાયરામાં છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય। યશ, એક તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે, બીજી તરફ અધિકારીઓ વાહવાહી કરી રહ્યા છે। જે ચોક્કસથી માનસી જો વાત કરવામાં આવે તો જે મામલો છે કેટલા સમયથી જોવા મળી રહ્યો છે। તેને અનેક લોકોના પૈસા જે લીધા ત્યારબાદ તે અત્યારે જેલમાં છે, પરંતુ અનેક વાર લોકો દ્વારા તેના બેનરો પણ મારવામાં આવ્યા હતા। અરવલ્લી હોય કે સાબરકાંઠામાં દરેક જગ્યાએ BZ સપોર્ટ નામના જે બેનરો છે તે મારવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ફરી એકવાર જે સોશિયલ મીડિયામાં સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। જે વિડીયોની અંદર તેઓ BZનો તેમજ BZની સંસ્થાનો જે આભાર છે તે આભાર માની રહ્યા છે। એટલે કહી શકાય કે હવે જ્યારે ભૂપેન્દ્ર ઝાલા જેલમાં છે, આટલા લોકોનું કૌભાંડ કરી ચૂક્યા છે, ત્યારે જે સરકારી કર્મચારીઓ છે વન વિભાગના તેઓ પણ કયા કારણથી આભાર માની રહ્યા છે। તેવું તો તેમને વિશ્વ આર્થિક લાભ મળ્યો હશે કે તેમના દ્વારા તેમાં રોકાણ કરવામાં આવ્યું છે કે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। પણ કહી શકાય કે BZ જેલમાં છે ત્યારે અવારનવાર તેના સપોર્ટમાં સભાઓ પણ યોજાઈ હતી, ત્યારબાદ બેનરો વાગ્યા। ત્યારે હજી એકવાર આવો એક વિડીયો છે સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓનો, તેમાં BZનો આભાર માનતો વિડીયો વાયરલ થવાથી સમગ્ર સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લીમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી માનસી। જી યશ, બિલકુલ આભાર આપનો।